નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 19મો, તેનું નામ છે સાથે જમીએ। તેની સ્વ અધ્યયન પોથી જે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો શરૂ કરીએ સ્વ અધ્યયન પોથી તેનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, કોષ્ટકની વિગતો પૂર્ણ કરવાની છે। અહીંયા દિવાળીનો તહેવાર છે, શું તૈયારી કરો? નવા કપડાં, ફટાકડા, રંગો વગેરે ખરીદીએ। ઉત્તરાયણની અંદર પતંગ, દોરી, ચીકી, શેરડી ખરીદીએ। ઈદમાં નવા કપડાં, મીઠાઈની ખરીદી કરીએ। ધૂળેટીમાં રંગો અને પિચકારીની ખરીદી કરીએ। નાતાલની અંદર ક્રિસમસ ટ્રી, નવા કપડાની ખરીદી કરીએ છીએ। પ્રશ્ન 2, પ્રશ્નોના જવાબ આપો। તેમાંનો પહેલો પ્રશ્ન છે, તમે ઉજાણી શા માટે કરો છો? તો અમે કોઈ ખાસ તહેવાર કે પ્રસંગ સમયે ઉજાણી કરીએ છીએ, જેથી તે યાદગાર બની જાય। બીજો પ્રશ્ન છે, તમે વર્ગમાં ઉજાણી કરો છો? કેવી રીતે? તો અમે વર્ગમાં કોઈના જન્મદિવસની, કોઈ ખાસ તહેવારની તેમજ અલગ અલગ પ્રસંગોને અનુરૂપ ઉજાણી કરીએ છીએ। ત્રીજો પ્રશ્ન છે, તમે ઘરમાં કેવી રીતે ઉજાણી કરો છો? અમારા ઘરમાં જન્માષ્ટમીની, દિવાળીની તેમજ કોઈનો જન્મદિવસ હોય તો તેની ઉજવણી કરવામાં આવે છે। ચોથો પ્રશ્ન છે, તમારા ઘરે ઊંધિયું બને છે? ઊંધિયું બનાવવાની રીત તમારા માતા પિતા કે વડીલ પાસેથી જાણીને લખો। તો સૌપ્રથમ બધા શાકભાજીને કુકરમાં બાફી દેવાના, ત્યારબાદ કંદમૂળ નાખી તેમાં તેલમાં વઘાર કરવામાં આવે છે, પછી જરૂરી મસાલા ઉમેરી ઊંધિયું તૈયાર કરવામાં આવે છે। આમ તો તેની રીત લખવા જઈએ ઊંધિયું બનાવવાની તો ઘણી લાંબી થઈ જાય છે, અહીં જગ્યા ન હોવાના કારણે મેં ટૂંકમાં લખેલ છે। પ્રશ્ન 5, તમને કયો તહેવાર સૌથી વધુ ગમે છે? શા માટે? તમને જે તહેવાર વધુ ગમતો હોય તે લખવાનું છે। દિવાળી ગમતું હોય તો દિવાળી, ઉત્તરાયણ ગમતો હોય તો ઉત્તરાયણ, રાસ રમવાનો શોખ હોય તો નવરાત્રિ પણ લખી શકો। મને દિવાળીનો તહેવાર સૌથી વધુ ગમે છે, કારણ કે આ તહેવારમાં નવા કપડાં, મીઠાઈ તેમજ ફટાકડા ખરીદવામાં આવે છે। દિવાળીના દિવસે ફટાકડા ફોડવાની પણ ખૂબ મજા આવે છે। છઠ્ઠો પ્રશ્ન છે, તહેવારમાં તમે કેવી તૈયારી કરો છો? તો ઉત્તરાયણના તહેવારમાં અમે પતંગ અને દોરીની ખરીદી કરીએ છીએ। દિવાળીના તહેવારમાં ઘરને શણગારીએ છીએ, રંગોળી બનાવીએ છીએ અને ફટાકડા ફોડીએ છીએ। સાતમો પ્રશ્ન છે, તમારા મિત્ર સાથે તમને જમવાની મજા આવે છે? શા માટે? તો હા, અમારા મિત્રો સાથે જમવાની ખૂબ જ મજા પડે છે, કેમ કે બધા મિત્રો સાથે મળીને નવી નવી વાનગીઓ લાવીને જમીએ છીએ। એ પાછી નવી નવી વાનગી લાવ્યા હોય, બધાનું થોડું થોડું ખાવાનું, બધું ટેસ્ટ ખાવા મળે, મજા આવે ને? ઓકે, તમારા ઘરે અઠવાડિયા દરમિયાન બનેલી વાનગીના આધારે કોષ્ટક પૂર્ણ કરો। સોમવારે ખીચડી અને કઢી, દાળ, ચોખા, છાશ બેસનમાંથી બને છે, મમ્મી બનાવે છે। મંગળવારે સમોસા, મેંદાનો લોટ, બટેટા અને તેલનો ઉપયોગ થાય છે, બહેને બનાવ્યું હતું। બુધવારે ભજીયા, ચણાનો લોટ, મેથી, કોથમીર, તેલ, જે પપ્પાએ બનાવ્યા હતા। ગુરુવારે દાળ અને ભાત, જેમાં તુવેર દાળ, ચોખા અને મસાલાનો ઉપયોગ થાય છે, જે મમ્મીએ બનાવ્યા હતા। શુક્રવારે થેપલા, ઘઉંનો લોટ, મેથી, દૂધી અને તેલ, જે મમ્મીએ બનાવ્યા હતા। શનિવારે ઢોકળા, ચોખા, ચણાનો લોટ, દણા, ચણા દાળ, મગ દાળ, મસાલા, જે મમ્મીએ બનાવ્યું હતું। રવિવારે દાળ ઢોકળી, જેમાં ચણા દાળ, તુવેર દાળ, ચણાનો લોટ અને મસાલાનો ઉપયોગ થાય છે, જે મમ્મીએ બનાવ્યું હતું। આ રીતે તમારે જે બનાવ્યું હોય તે લખવાનું છે। તમારી શાળામાં મધ્યાહન ભોજનના તમારા અનુભવો લખો। તો અમારી શાળામાં મધ્યાહન ભોજનમાં નિયમિત રીતે નક્કી થયેલા મેનુ અનુસાર ભોજન બનાવવામાં આવે છે। ભોજન ખૂબ સ્વાદિષ્ટ હોય છે। હું દરરોજ મધ્યાહન ભોજનમાં જમું છું। પ્રશ્ન 5, તમારા ઘર, ગામ કે શાળામાં કોઈ ઉજાણી થઈ હોય તો તેના વિશે લખવાનું છે।
પહેલું છે ઉજાણી ક્યારે કરવામાં આવી હતી? તો અમે અમારા વર્ગમાં અમારા વર્ગ શિક્ષકના જન્મદિવસે ઉજાણી કરી હતી. બીજો પ્રશ્ન છે ઉજાણીમાં શું તૈયારીઓ કરવામાં આવી? તો વર્ગને શણગારવામાં આવ્યો હતો તેમજ બાળકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્રીજો પ્રશ્ન છે ઉજાણીમાં તમે શું કર્યું? તો ઉજાણીમાં નાનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો જેમાં મેં એક પાત્રીય અભિનય કર્યો હતો. ચોથો પ્રશ્ન છે ઉજાણીમાં તમને ગમેલી બાબત વિશે જણાવો. ઉજાણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલું કોમેડી નાટક મને ખૂબ જ ગમ્યું હતું. આશા રાખું કે બાળમિત્રો અહીં સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન તમને સમજાઈ ગયું હશે. વિડીયો પૂરો થાય તે પહેલાં આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન તેમજ સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ બુક, પાઠ સમજૂતીના વિડીયો, PDF દરેક વસ્તુ આ એપ્લિકેશનની અંદર મૂકવામાં આવેલ છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.